જ્યારે હા ને આ બાજુ એવું લાગતું હતું ને આપણે થાય જ નહીં એવું લાગતું હતું મને, પણ આજે કમ્પ્લીટ થઈ ગયું મિત્રો, કારણ કે પાણી બાણી વાળીને દવા ફેમિલી યા બાજરીમાંથી આપણે ચાલી લેવાની. ચાલો બાજરીમાંથી અત્યારે નંબર તો 480 પછી લે સિક્કા. હેલો યુટ્યુબ ફેમિલી, ફરી એક મારા નવા બ્લોગની તમારા બધાનું હાર્દિક અને હાર્દિક સ્વાગત છે મિત્રો. તો ફરી એકવાર આપણે આવી ગયા છીએ તમારા માટે ન્યૂ બ્લોગ લઈને. તો બધાને પહેલાં તો જય માતાજી, જય મેરડીમાં, જય દ્વારકાધીશ મિત્રો. તો ફાઇનલી તો સુંદર મજાની સવાર પડી ગઈ અને અત્યારે વાગી ગયા છે ફાઇનલી મિત્રો 8. તો આપણે નહીં બની ફ્રેશ થઈને બ્લોગ શરૂ કર્યો આજનો. તો બધા પહેલાં તો કન્ટિન્યુ ખાસ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી દેજો યાર, પછી અમારો વિડીયો ખોવાઈ ના જાય તો તમે પાહા હોધો ના પડે એટલા માટે. તો પહેલાં આ નંબરે તો ચેનલ સબસ્ક્રાઈબર કર્યો, લાઈક કર્યો, કોમેન્ટ કર્યો, શેર કરી મિત્રો. બાકી તો જો મસ્ત સુંદર મજાની સવાર પડી ગઈ છે, સુખનો સુરત પણ સરસ મજાનો ઉગી ગયો મિત્રો. અને આપણે બ્લોગ શરૂ કરીએ અત્યારે, અને વહેલા યાર તો આપણે ધોવાના શરૂ થઈ જાય જો નહીં બોરી બોરે. જય માતાજી, જય મેરડીમાં. ઓલે બા ઘરનું નામ હું દરિયાવી હું જો તો વહેલા ગયા કપડાં ધોવાના શરૂ થઈ જાય મસ્ત સરસ મજાના. બોરી મગજની તરુકા લઈ દીધી અમે લેલું ઘણી બોરી તાર મગજ નહીં એવું કહે ફેમિલી. સવારે વહેલા મિત્રો જો આપણે આવી ગયા અને આજે તો જવાનું આપણે ખેતરમાં. આજનો વિલોગ તમને ખેતરમાં બતાવવાનો ખાસ તો, કારણ કે કાલ નહોતો બતાવ્યો એટલે આજે બતાવીશ. કારણ કે કાલે આપણે કામ હતું એ કરવા જતા, આજે તમને બતાવીશું. એન્ડ સુધી કન્ટિન્યુ બનાવ્યા રહેજો, અમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી દેજો યાર. જોઈએ નહીં મિત્રો, ખાલી મોબાઈલ જો. જય માતાજી, જય મેરડી, જય દ્વારકાધીશ, જય દ્વારકા. અહીંયા મિત્રો મોબાઈલ જોવાનું ચાલુ થઈ ગયું. આ બધી ગાયો દોઈ લીધી વહેલા આપણે. અને અહીંયા મમ્મી કંઈક વારી ગઈ. આ બાજુ જોઈને બોની જય માતાજી, જય મેરડી જીવાનું નહીં. અહીંયા મિત્રો નાનું રેલું મસ્ત મારી ઘેર આવી ગયું જો ખાલી. અરે બહુ કુદે નહીં. તો આપણે જઈશું થોડીક વારની અંદર મિત્રો ખાસ તો ખેતરમાં. તો કન્ટિન્યુ તમે બને રહેજો ને મજા આવશે ને બ્લોગના વ્લોગ. કારણ કે ડેલીના વ્લોગ આવીને એમાં અલગ અલગ આવે મિત્રો. ભલે આપણે ડેલી વ્લોગ બનાવીએ પણ અલગ અલગ વિડીયો આવે. અલગ એટલે આપણે કંઈક અલગ જગ્યાએ જઈએ તો અલગ આવે, ને આખો દિવસ અલગ હોય એટલે વ્લોગ જ આખો અલગ આવે. બાકી તો મસ્ત જો બાજરી વન મિત્રો લીલું સમ એટલું વાતાવરણ મસ્ત લાગે કે વાત ના થાય એવું જો. અને વાદળાએ એવું લુક લાગે ને કે ખતરનાક મિત્રો. આજે જો મસ્ત અહીંયા જો ખાલી આટલું એક નંબર લાગે. ખાલી આપણામાં જઈશું ખેતરમાં. તને ઉભા આવી જો ખાલી મમ્મી બાટલો લઈ લીધો. ચલો ફેમિલી, આજે તો તાપમાન વધારે બની તેલ ટોપી લેતા તાપમાન વધારે મિત્રો ને આપણે જઈ રહ્યા ખેતરમાં. આજે તો હું તમને પણ બતાવું મિત્રો, તો મજા આવે એટલા માટે તમને જોવાની મજા આવે. કારણ કે બ્લોગ કહેવાય મિત્રો, બ્લોગમાં બધું લેવું પડે એટલા માટે. તો મમ્મી ને હું બંને જઈ રહ્યા નિમિષ પર જોઈ વહેલા તો આપણે જઈશું બતાવું ખેતરમાં જઈ કરીશું. બાઇક સ્ટાર્ટ પણ થઈ ગયું. અત્યારે કરવાનું ત્યાં જઈને બેસું એ જાઓ. બહુ ચાલે જો ફેમિલી. અહીંયા ટ્રેક્ટર ચાલુ થઈ ગયો, અહીંયા શેરવાનું ચાલુ ચાલે ના ગયા આપણે ચાલ દે હમણાં. જો ફેમિલી અહીંયા શેરતા હતા કાકો અને આપણા હતા ચાલે મિત્રો. ચા નાલ દીધો અને સંદીપના પપ્પા હતા મિત્રો. ખાસ તો સંદીપને તો ઘણી વાર મેં બ્લોગમાં લઈ લીધો, કારણ કે અહીંયા આવે એટલે તો અમે જઈશું આપણે નહીં બીજ જોડે. અહીંયા જો આપણે અહીંયાથી ચાલ લેવાની, પણ આપણે બીજા ખેતરમાં જઈએ. જો ગાઈસ ફાઇનલી આવી ગયા આપણે જમવાના નીચે મસ્ત મિત્રો. આવી ગયા આપણે અહીંયાથી ચાલ લેવાની. ચાલ લઈ લે ચાલ લેવા માટે જાય, પણ સંદીપના પપ્પાની ચાલ વગેરે એથી પણ ગયા અને અહીંયા મસ્ત વેલ આવી ગયો છે. બાજરી ચાલ લેવાની ખાસ તો હા ફેમિલી. અહીંયા બાજરીમાંથી આપણે ચાલ લેવાની. ચાલો બાજરીમાંથી અત્યારે નંબર તો 480 પછી લે સિક્કા. જો ઇંગ્લિશ તો લે હજ પણ હું પણ આવી ગયું ચાલુ થઈ ગયો. હા ચાલુ પણ થઈ ગયું. તો અહીંયા એના ભાઈ રિક્સ લાઈન મિત્રો વિડીયો બનાવીએ તો ફોલો કરી દેજો. બાકી મસ્ત ચાર હા. અને આપણે તો એવા ચાર આવીએ ને તો એટલે બધું જ બતાવીએ નહીં. જ્યાંથી ચાલુ જ ચાલો અહીંયાથી આપણે ચાલવા દઈશું, કારણ કે ચાર હારી
જો યાર જો ફેમિલી ખાલી મસ્ત લાગે વાત ના થયું જે તમારા ના ઉપર જઈને બતાવું નહીં ઓનીનું વજ અમે તો અહીંયા કુંડી એવું કહે છે પાણી પી રહ્યો ને આપણે અહીંયા બતાવો તો તમે મસ્ત લાગે જો યાર લોકેશન બતાવો કારણ કે અત્યારે તો મિત્રો બાજરી છે ને એટલા બહુ નહીં દેખાય કારણ કે બાજરી હોય એટલે ઓછું પડી જાય બાકી તો મસ્ત લાગે બાઈક બાઈક લાવી દીધી મમ્મી પણ આવી જાય બારો લઈ જતા મને મોત આવી જાય હું ચલો કયું વધુ નહીં હાલે તો અમારી હજુ પડી ફેમિલી જો ફાઇનલી ઘેર પણ આવી ગયો ને નહીં જતો ને હું પણ એવું થઈ ગયું ને કે ના જ ના હોય એવું મિત્રો નક્કી ના કહેવાય મિત્રો કહી રહ્યા ને એટલું અને ચાલ્યા આજે એટલે તમને ખબર છે જે રીતે જતા હશે ને એમને તો ખબર હશે કઈ અમે તો હોય ને ચાલ્યા આજે એટલે બહુ મિત્રો કઈ રીંગ ખાઈ જાવ વાત ના થાય એટલું જોરદાર કહી રહ્યો નાઈન જતો ને પણ ના આ વગરનો થઈ ગયો ને એવું થઈ ગયું છોટ્યો જ જો ફેમિલી યાર અમે બાને આવી જાય છોટ્યો જ જોરદાર યાર નાઈન જતો ને તો એ કઈ રીંગ ખાઈ જાય આમ બધું તો આપણે મોબાઈલ ઘેર મૂકીને જઈએ અને ચાલ લેવા દઈશું ફરી અહીંયા જો દાળ ઢોકરીનું આયોજન થઈ ગયું મસ્ત મિત્રો આપણી ફેવરેટ આઈટમ આ તો દાળ ઢોકરી તો એવું હા બધાની ફેવરેટ જ હોય મિત્રો કારણ કે દાળ ઢોકરી બને છે એટલા માટે અમુકને જ ના ભાવે જે અમુકના પ્રોબ્લેમ હોય ને એ ના ભાવે તો બાકી તો બધા ભાવે જો મસ્ત મસ્ત દાળ ઢોકરી ચલો આપણે પહેલાં તો ભાઈ જો ફાઇનલી જમવાનું પણ બની ગયું છે પહેલાં જમી લઈશું અને ખેતરમાં જઈને આવી ગયું હાલ ચાલ લઈ જમવાનું તો હોય તો તમને બતાવ્યું ઘઉંની રોટલ લઈને તો દાળ ઢોકરી છે ફેવરેટ આપણું જો બોરી હા જો અમે તો ફેમિલી જો ફાઇનલી અત્યારે તો વાગી જવાય 100 વાગી જવાય ને આપણે ફાઇનલી છે ને ખેતરમાં આવી ગયા હતા પાણી ભરવા અને હમણાં જ આવ્યો મિત્રો કલાક પહેલાં પણ હું બ્લોગ ઊંઘી ગયો હતો પછી અહીંયા આવ્યો ખેતરમાં અને ખેતરમાં આવીને મિત્રો ઊંઘી જાય પછી મૂડ ના વિડીયો બનાવવાનો કારણ કે મૂડ આવે ને તો કલાક ચેરી આવે તો ખેતરમાં આવી ગયો હતો અત્યારે અને ખેતરમાં જે છે ને જો બાજરીમાં પાણી ચાલુ હોય તો પાણી વારતો હતો એવું કહે તો અહીંયા પણ જો પાણી ચાલુ હોય અને આ બાજરી મિત્રો પાણી વારવાનું હતું આજે ત્યાં આપણે આવી ગયા હતા પપ્પા આવ્યા હતા પણ પપ્પા વહેલા આવ્યા હતા પછી ઊંઘી ઉઠીને હું આવ્યો મિત્રો કારણ કે બપોરે ખાસ મિત્રો અત્યારે ગરમી એટલી પણ એટલે ચોઈ જતા નહીં આપણે એટલા માટે બાકી તો પાણી ચાલુ હોય અને એવું કંઈ હોય ફેમિલી જો બાજરી પણ મસ્તીથી હે મિત્રો જેવું સ્ટાર્ટિંગમાં આવે ને પહેલાં આગળના વિડીયો જોજો તમે જ્યારે હા ને આ બાજરી એવું લાગતું હતું ને આપણે થાય જ નહીં એવું લાગતું હતું મને પણ આજે કમ્પ્લીટ થઈ ગયું મિત્રો કારણ કે પાણી વાળીને દવા છોડીને એટલે પછી થઈ ગયું બાકી આ બાજરી પહેલાં હા ને સ્ટાર્ટિંગના વિડીયો હું સ્ટાર્ટિંગના એટલે આ બાજરી હોય ને ત્યાંના વિડીયો તમે જોજો ખાલી આ બાજરી કેવી હતી અને આમાં હા ને ખાસ તો ઘાસ એટલું હતું કે વાત જ ના થાય ફૂલ જ ઘાસ હતું ત્યારે મને તો લાગતું જ નહોતું પણ થઈ ગઈ કારણ કે કામ કરીએ એટલે થઈ જાય બાકી તો આવું કહે જો મસ્ત બાજરી થઈ ગઈ જે આગળના વિડીયોને તમે જોશો ને તો તમને પણ એવું જ લાગશે કે આ બાજરી થાય જ નહીં અને આજે થઈ ગઈ પણ સારું થયું કારણ કે દવા બવા સોટી મિત્રો પાણી વાળ્યું એટલે થઈ ગઈ બાકી તો આજે પાણી વાળવાનું હતું બાકી જો આગળના વિડીયોમાં જોજો તમે એટલે ખબર પડે તમને બાકી તો અહીંયા પાણી વાળવાનું થોડી વાર વાળીએ પછી આપણે ઘેર જઈએ તો બતાવીએ ઘેર જઈએ તો ફેમિલી જો દીજો હાથમું થઈ રહ્યો સરસ મજાનો આપણે ફાઇનલી ઘેર આવી ગયો અત્યારે કેમ બંધ કરી નાખી દઉં નમીશ્વરની મોટર બંધ કરી ગાડી એટલા માટે ઘેર આવું કર્યું ખાસી અડધું પપ્પા બેઠા ત્યાં નમીશની હા હા ખાસ સવારે મને ખુદના ખબર નહીં 10 મિનિટે વાર નાખતો હતો 10-15 જોઈ આવતો હતો તો શું થઈએ યા નહીં મેં જો ખાલી જશો દો ના બે હોય એમ ના બે ને હું ભૂરા ઉપર આવું કહે ફેમિલી તો આપણે નહીં બેન ફ્રેશ થયું કેમ કે આપણે જવાનું દૂધ ભરવા માટે એટલા માટે બંધ પડી ગઈ ને આપણે નહીં બેન ફ્રેશ થઈ ગયા અત્યારે પણ દૂધ ભરી જાય અને એવું કહે હતું અત્યારે જમવાનો ટાઈમ છે તો પહેલાં જમી દે ચલો જમવાનું શું બનાવ્યું તમને બતાવી ચલો જમવાનું તો હા મિત્રો વઘાર તો બટાકાનું શાક ને બાજુ નહીં એવું કહે
वो कहीं नहीं मिस खावा तो चलो मैं तो करा खाई लिए तभी मैं तो जमेली शब्द आवे कारण કે હું પહેલાથી વિડીયો જાનથી બનાવતા ને જમી લીધું જ કહું એટલે ચલો જમી લઈએ પૂરી બની ગઈ બની ગયા મસ્ત શાક દાલ મટાક અને બાજરીના રોટલા કોણ છે ના બગાડ પપ્પા જો ફાઇનલી હવે જમી લીધી અને અત્યારે વાગી ગયા છે ફાઇનલી 9:30 તો આજનો વ્લોગ અહીંયાથી આપણે પૂરો કરીએ છીએ તો આજનો વ્લોગ કેવો લાગ્યો ખાસ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો બાકી તો મળશું કાલ નવા વિડીયોમાં એક નવા ઉમંગ નવા વિચારના નવા ટેલેન્ટ સાથે જય માતાજી જય મેળીમાં જય દ્વારકાધીશ બાય બાય મળીએ કાલ નવા વિડીયોમાં સબસ્ક્રાઈબર કરી દેજો મિત્રો Find the real gold, I'll fulfill what I started.